મહેશગીરી બાપુ જે છે જે એણે આક્ષેપ પત્રકાર પરિષદ બોલાવીને હરિગીરી બાપુ જે ભૂતનાથ અરે ભવનાથના મહંત છે એના ઉપર કરેલો. આ ભાઈ છે મહેશગીરી બાપુ છે એ ભૂતનાથ મહાદેવના મહંત છે. ઓલા ભાઈ હરિગીરી બાપુ છે એ ભવનાથના જે તે સમયે હતા. એણે પ્રેસ કોન્ફરન્સ કરી, એણે એટલે મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવો આક્ષેપ કર્યો હતો કે હરિગીરી બાપુ ત્યાં નકલી સાધુઓની ભરમાર એને ઊભી કરી. નકલી સાધુઓ, આમાં સાધુઓમાં એવું છે કોના કેટલા શિષ્યો છે ને એના ઉપર એનું મહંતાઈ નક્કી થતી હશે. એટલે જ કે છે હું આ વખતે દર્શન કરવા ગયો ગિરનારમાં તો મને મણિધર બાપુ કે મહેન્દ્રગીરી બાપુ મને સામા મળ્યા. મહેન્દ્રગીરી બાપુ એણે મને રસ્તા ઉપર હું પગે લાગ્યો, એને મળ્યા કરવા બધી વાત થઈ, ઓકે, રસ્તા ઉપર હતું. એટલે એણે મને કીધું જુઓ સાહેબ સૌથી વધુ શિષ્યો મારી પાછળ છે. એની પાછળ હતા ખરા શિષ્યો અને એનું સરઘસ નીકળ્યું હતું બાકાયદા. તો એણે કીધું કે જુઓ મારી પાસે સૌથી વધુ શિષ્ય છે. એનો અર્થ એમ છે કે ત્યાં જેના વધુ શિષ્ય એની મહાનતા કદાચ મજબૂત લોકશાહી જેવું લાગે છે મને તો. એટલે એવું હતું. તો મહેશગીરી બાપુએ કીધું કે હરિગીરી બાપુએ અનેક પ્રકારના બિહાર ને ઉત્તર પ્રદેશના લોકો જે લોકો ન્યા વોન્ટેડ હોય એને અહીંયા ટકોટીપો કરાવીને ટીલા ટપકા કરીને સાધુ બનાવી દીધા. એવો આક્ષેપ ભાઈ મહેશગીરીએ કરેલો. એને કીધું નકલી સાધુ છે, અખાડામાં દારૂ પીરસાય છે, મુજરા થાય છે અને વેશ્યાવૃત્તિ એનો પણ આક્ષેપ સત્તાવાર કરેલો છે એમ કઉ છું. અને હરિગીરી બાપુએ એમ કીધું કે 8 કરોડ રૂપિયા આપીને હરિગીરી બાપુ ભવનાથના મંદિરના મહંત તરીકે ટકી ગયા છે. 8 કરોડ રૂપિયા, એમાંથી 4 કરોડ તો ભારતીય જનતા પાર્ટીના અમિત શાહને મળ્યા. એવો આક્ષેપ આણે કરેલો, સત્તાવાર આક્ષેપ કરેલો. અને તમે વિચાર કરો જીગરભાઈ, એ એવડો મોટો ભયંકર આક્ષેપ હોવા છતાં આજ સુધી મહેશગીરી પણ છે અને ભાઈ હરિગીરી પણ છે, કશું જ થયું નથી. બોલો તમે કલ્પના કરો, આ કઈ જેવી તેવી વાત છે? આટલો ગંભીર આક્ષેપો પૈસાની લેવડ દેવડથી માંડી અને ત્યાં બધી અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે ગિરનારની ગોદમાં, જેને પથ્થરમાં કંકર એટલા શંકર એમ લોકો માને છે ગિરનારને. અને દુનિયાભરમાંથી લોકો આવે છે કે ભાઈ આ તો એક જોટી આમ જોગી જટાળો જે છે શંકર ભગવાન, એવા ગિરનાર જ છે. એ બધાને ગિરનારને શંકરનું સ્વરૂપ માને છે. હવે ત્યાં અત્યારે એટલા અનૈતિક કાર્યક્રમો બધા થાય છે. માન લ્યો બધા કાંડ કાર્યક્રમો નહીં, કાંડ થાય છે જેના 2-4 તો ખાલી ઉલ્લેખ હું તમને કરું રેકર્ડ ઉપર આવેલા. બાકી રેકર્ડ ઉપર નહીં આવેલા અને જે તે સંતોને ઓળખનારા તો એકબીજાને વિશે બહુ બધું કહે છે. અને પાછું એ વાસ્તવિકતા છે, હાવ ખોટું નથી. માત્ર ખાલી પ્રમાણ ન હોય એટલે તમે કહી ન શકો, બાકી એમાં જરાય ખોટું નથી.